હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું ફરસાણની દુકાને મળે તેવા એકદમ ફરસા અને કુરકુરા એવા લસણિયા તીખા ગાંઠિયા આજે આપણે બનાવીશું। તો એના માટે અહીંયા આપણે 10-12 લસણની આપણે કળી લીધી છે ફોલીને લસણ। એની સાથે આપણે લઈ લઈશું 8-10 દાણા આપણે મરીના લઈ લઈશું, અને સાથે આપણે 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર લઈ લીધો છે આપણે, અને સાથે આપણે ઉમેરી દઈશું મીઠું, અને અહીંયા આપણે ફરી પાછો ઉમેરીશું આપણે આ રીતે 1 કપ લીધો છે ને માપ ભરીને આપણે 1.25 કપ આપણે પાણી લઈ લઈશું, અને એનાથી થોડું ઓછું આપણે તેલ લઈ લઈશું। તો અહીંયા આપણે આ માપથી આજે આપણે બનાવવાના છે લસણિયા તીખા ગાંઠિયા। તો આ લસણિયા તીખા ગાંઠિયા ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે, અને તમે ચા સાથે ખાવ તો પણ તમને મજા આવે। અને તમે કંઈ પણ તમે જો ચવાણું કે બનાવતા હોય ચેવડો તો પણ અંદર નાખી શકો છો। તો ચાલો લસણને પણ આપણે હવે અહીં પીસી લીધું છે, અને અહીંયા આપણે આ પાણી છે એને આની અંદર આપણે એક વાસણની અંદર લઈ લઈશું બધું, અને બીજું થોડું આપણે બાજુ પર મૂકીશું, જરૂર પડશે તો આપણે લઈશું। તો અહીંયા આપણે લોટ લીધો છે, તો લોટ મેં વજનમાં 500 ગ્રામ જેટલો લીધો છે, અને અહીંયા લોટ આપણે ઝીણો કે તમે કોઈ પણ લોટ લઈ શકો છો। તો અંદર લોટ આપણે ઉમેરી દીધો છે, અને હવે આપણે એને જે લોટ આપણે બાંધતા હોય એ રીતે લોટ બાંધી લેવાનો છે, અને લોટ આપણે એકદમ કઠણ એવો નથી રાખવાનો। તો લોટ આપણે એકદમ ઢીલો એવો બાંધીશું, અને સારી રીતે આપણે આને મિક્સ કરી દેવાનો છે બધો। તો પહેલાં જેટલું આપણે જે પાણી છે એની અંદર આપણે મિક્સ કરી દેવાનું, અને લોટ સારી રીતે બધો મિક્સ થઈ જાય એટલે એને આપણે એકદમ લસોટતું રહેવાનું, આપણે જ્યાં સુધી એને એકદમ હલકો ના થઈ જાય ને આપણે હાથમાં ચોટતો બંધ થાય ને ત્યાં સુધી એને આપણે બરાબર એક ડાયરેક્શનમાં એને આપણે આ રીતે એને ઘુમાવતા રહેવાનું છે। અને લોટને આપણે એકદમ કઠણ એવું નથી બાંધવું। તો અત્યારે તમને એવું લાગે છે લૂઝ જેવો, પણ જેમ 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 તમે આ રીતે એને ઘસતા રહેશો ને તો લોટ એકદમ લૂઝ થઈ જશે, અને એકદમ આમ હલકો હલકો એવું લાગશે ને તમને હાથમાંથી ચોટતો પણ બંધ થઈ જાય છે। અને આ રીતે લોટને તમારે એને મસળતું રહેવાનું છે એક જ ડાયરેક્શનમાં, અને હાથમાં થોડું તમારે તેલ લગાવી દેવું। આ રીતે હાથમાં થોડું તેલ લગાવી અને આ રીતે એને તમારે બરાબર એને એક જ ડાયરેક્શનમાં તમારે આ રીતે લોટને ફેંટતું રહેવાનું છે। અને જો તમારે થોડો થોડો લઈને કરવું હોય તો તમે થોડો થોડો પણ, અને લોટ એકદમ જ હલકો એવો થઈ જશે ને હાથમાં ચોટશે નહીં। તો જોઈ શકો છો આ રીતે એનો લોટ આપણો થવો જોઈએ ને એકદમ લૂઝ જેવો છે, જોઈ શકો છો એકદમ રબર જેવો થવો જોઈએ। તો આ રીતે કરશો તો તમારા ગાંઠિયા એકદમ ફરસા બનશે। આ રીતે ગુલા કરી લીધા છે ને અહીંયા આપણે સંચો લઈ લીધો છે, અને સંચામાં આ રીતે આપણે તેલ લગાવી દઈશું, અને આ રીતે આપણે એક જારી મૂકીશું, અને આજે આપણે બનાવીશું બિલકુલ જારાનો ઉપયોગ વગર ગાંઠિયા। તો આ ગાંઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને તમારે બહાર ગામ જવું હોય તો તમે આને બનાવી શકો છો। તો આને 15 દિવસ સુધી, મહિના સુધી બગડતા નથી, અને એવા નેવા રહેશે। અને હવે આપણે સંચામાં ભરી લીધું છે, અને તેલ ગરમ કરવા પણ મૂકી દીધું, જોઈ શકો છો આપણે એને સેવ તરત જ આવી ગઈ છે। અને હવે આપણું તેલ પણ સારું એવું થોડું ગરમ થઈ ગયું છે, અને સંચા ઉપર આપણે આ રીતે રાખી આપણે જારા વગર બિલકુલ ઘરે આ કેવી રીતે બનાવવા ગાંઠિયા એ આપણે આ રીતે એના તળી લઈશું। બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરી અને આવી રીતે એને તમારે પલટી દેવું, અને જ્યારે શેકાશે એટલે આ બબલ્સ બંધ થઈ જાય એટલે તમારે સમજી લેવું કે હવે આપણા ગાંઠિયા ફ્રાય થઈ ગયા છે। અને હવે આપણે આને લઈ લઈશું, અને ફરી પાછા આપણે સેમ અગાઉ એ રીતે જ બનાવીશું। તો જોઈ શકો છો હવે ફરી પાછા હું તમને બીજી વખત બનાવીને બતાવું છું। તો આ રીતે જોઈ શકો તમે એકદમ ફૂલ તેલ ગરમ હોય ને એની અંદર પણ તમે આ રીતે બનાવી શકો છો। અને તમે જો આ રીતે લોટ તમે રાખશો ને તો તમને મશીન ચલાવવાનું પણ એકદમ ઇઝી પડશે, અને તમે એકલા હાથે પણ તમે આને બનાવી શકશો। તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે હું એકલા હાથે પણ સંચો ચલાવું છું તો એકદમ જ ગાંઠિયા તરત નીચે આવી જાય છે। અને આને લોટ બાંધવાની જ ખૂબી હોય છે। લોટ કેવી રીતે બાંધવો એ તમારે, તો જ તમારા એકદમ આપણે ફરસાણ જેવા ગાંઠિયા બનશે, અને ખાવામાં પણ એવા જ ટેસ્ટી લાગશે। તો તૈયાર છે આપણા ફરસાણની દુકાને મળે તેવા લસણિયા તીખા ગાંઠિયા।
તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર આપી દેજો. ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો, હેલ્થ રહો, સ્વસ્થ રહો ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો નવી રેસિપી સાથે. બાય બાય.